મારી ભમન વિદ્યાયુ દેવી કાનિયા જોગી એમના માણસોને એટલું બધું અને એ સમયની માલિપા કાનિયા જોગીને એમ કીધું કે લે બાપ ગામની માલિપા જો આવો માતાજીએ હુકમ કર્યો હોય તો અમે તમને એક બળદગાડું દઈએ અને હારે 2 ખેડૂને મેકલીએ. ગામના 5-15 માણસો કાનિયા જોગીને જે કોઈ માંડવાના પૂજાપાના પૈસા હતા આપી અને પ્રભાતના પોરની માલિપા 2 ખેડૂને બળદગાડું આપીને કાનિયાને કીધું કે જાઓ કાનિયા જોગી વિરમગામની માલિપાથી હટાણું કરીને જલ્દી વહેલા આવી આવજો બા. કાનિયા જોગી માતાજીના ધૂળના ધડકલે ધૂપ દીવા કરી તણે તાજમ ભરી અને બળદગાડાની માલિપા બેહી અને વિરમગામની સામે ગાડું હાંકી બેગ્યું બાપ. મારો ભગવો ભેખ કાનિયો જોગી વિરમગામના ઝાપાની માલિપા આવી બળદગાડું છોડી અને કાનિયો જોગી વિરમગામની બજારના નકશા મળ્યો જોવા. એક બાજુ મારી ધૂળીના ધણીમલાનો ધણી મારી મેલડી વિચાર કરે કાયમ મારો કાનિયો ઓરતો કરતો ને કે દુનિયામાં હું એકલો છું. આજ કાનિયા જોગીને દેખાડી દઉં દુનિયાની માલિપા હું મેલડી એનો ધણી કેવડી શોભા. કાનિયો જોગી વાણિયાની હાટે જઈ મારી મેલડીનો પૂજાપો ઓરે માતાજી મેલડીનો જે નર નિવેદ માતાજીનો પૂજાપો થતો શ્રીફળ પૂજાપાનો બસકો બાંધીને કાનિયા જોગીએ કીધું શેઠ કેટલા રૂપિયા થાય? ઈ નગર શેઠ વાણીએ જે રૂપિયા કીધા એ કાનિયા જોગીએ માંડવાના પૂજાપાના રૂપિયા ચૂકવી અને માંડવાના પૂજાપાનો બસકો ભગવા લુગડાની માલિપા બાંધી ખંભે લઈ અને કાનિયો જોગી બજારની માલિપા હાલતો થયો ને બાપ. કે પૂજાપાના કોટકાની માલિપા હવા વેદની નાગણી બનીને મારી મેરડી બોલી કાના હે કાનિયા આ વિરમગામના હમા ચોવટા રહ્યા ને ચોવટે થોડીક વાર વિહામો લે બાપ. હું મેલડી એક વિરમગામની બજારમાં આટો મારતી આવું. મારી મેલડીના કહેવા પ્રમાણે મારો ભગવો ભેખ કાનિયો જોગી માતાજી મેલડીના કહેવા પ્રમાણે જે ચોવટા હતા વિહોમો ખાવાના રાજા રજવાડામાં ચોવટા બંધાવતા એ ચોવટે જઈ અને શિયાળાના 2 ખેડૂ અને કાનિયો જોગી માતાજીના માંડવાના પૂજાપાનો બસકો નીચે મેકીને વિહામો ખાવા માટે માં મેલડીએ કીધું એટલે થોડી વાર બેઠા. પણ મારી દયાના સાગર માં મેલડીને કાંઈક એવી રમત માંડવી માં મેલડીને પ્રમાણ દેખાડવું. કાનિયા જોગીના જે પૂજાપાના બચકાની માલિપા નાગણી હતી અદ્રશ્ય બની
અને પાસલી બજારના ચોકમાં જઈને 80 વર્ષના ડોશીનું રૂપ લઈ માથે ધોળા ઓઢણાનો કટકો લાકડીના ટેકે ટેકે મારી મેલડી વિરમગામની બજારમાં મંડી ફરવા બા. ગામના પસવાડે ગઈ પણ વિખાયકનો વડલો જેને આજ વિરમગામના વડ તરીકે દુનિયા જેને ઓળખે છે.